ખેડૂતો જોઈને તમે જે ચેન કેફી તાર કે તાર મમ્મી પર આના પછી 1 મહિને તો ડોશીડવાન લઈને આવું તું તો કોટ થાય ચોથો પર ડોશીડવાન લઈને આવું તું બચ્ચે ની જોરો લઈને જતા તો મને પેરી લઈને આવું તું મને પિયર વાળા લઈને આવું પૂછું હોય તો ટૂંકા લઈને બોલ મારો ભગવાન બોલતો છે ભાઈ હું શેન ભોની 32 માતા બોલતી છું કે ભાઈ હું મોરાલની મેલડી બોલતી છું ભાઈ કે જેટલું બોલું ના બનાવું મારું નામ જેવું નહીં ભાઈ સભા વાળું કે મોગો અને વગર મોગે નાલું મારું નામ જેવું નહીં ભાઈ એક મોગો 13 ભરિયાલવા વળી માતા છું સભા વાળું એ બર બજારે હું વાડી પટ્ટો રંગવા વાળી મેલડી સુલ્યા હું કોંગરુ મલકની હું વજાગરી માતા છું કે જેટલું બોલું ને એટલું બનાવું છું રસ્તામાં હેડોન કોઈ કદાચ તમને આઘા પાછું કે તો હું વર રાખવા વાળી માતા છું ઓ ભઈન કાલી વર્તી દેજો ભાઈ અન દુનિયામાં જેવું છું કે તમે ઓભળીને આવી દેજો કશું કહેતા ને શું કેવું શું ન કેવું મારી મેલડીના હાથમાં છે અને જાદુ કહેતી નહીં પણ 72 કલાકમાં સોત્રના કટનો ખુદ મારું નામ દેવું છે કે કોઈ મનમાં ફોકો હોય કે કુંભારની માતા શું કરે વાગળી કરી ચેક કરીને જોજો શું કરું છું શું નથી કરતી પછી દુનિયામાં જેવું છું વાલ્મીકી જેવા લોટારામાંથી વાલ્મીકી ઋષિ બની જાય તો હું સીધી સાધી માતા છું શાંતિથી બેઠી છું પછી હું વિપૃત હું ભમરિયામાં જેવી માતા છું ભાઈ ઓમ ખબર નહીં પડે કે હું વળજી છું પણ આજ ચેડા કરો કાલ દાડો માં ડૂબું પગું લાગી નાખે એટલે સમજી જવાનું મારા જેવી કર્મો પેટ પછી દુનિયામાં જેવું છું 50 હાથ પૂરવા વાળી માતા છું 72 બોલું 73 ના બનવાલું મનમાં આ ઘા પાછું કરો તો હું ઓર રાખવા વાળી છું દુનિયાના વિચાર લાવો તો હું ઓર રાખવા વાળી છું હારું બોલો તો હું ઓર રાખવા વાળી છું ભૂડું બોલો તો હું ઓર રાખવા વાળી છું તમારું ઘરનું તમારે પૂરું કરવાનું છે નીતિ કર્મ ને ધર્મ છે અહીંયા હું હદાય હું ઊભી છું એ 365 દાડા હું હાજર છું નથી તમે હું ખાવાનું બનાવવાના આવવાના નથી હું અહીંયા આવવાની તમારા કર્મનું તમને મળશે અને મારા મેલડીના કર્મનું મન મેલડી મળશે ભાઈ પછી હારા હારા પત્રો આવવું હોય ને ચારના કોમેલા જીવ્યા હોય અને ઠોકર હંમેશા નકોમ હોય ને એની લાગે કે જે કશું કામનો પથરો ન હોય એવો રોડમાં પડ્યો હોય વગર કામનો એની ઠોકર વાગે બાકી હારા હારા તો વહેલાય કોમે લાગી ગયો એટલે ગોમમાં જો જગતમાં જો મેણું મારે એટલે સમજવાનો કુબેટ છે આરિયા ભાઈ પણ દુનિયામાં જેવું છું હાચા હૃદય હાચા વતેડા કગરો તો તમારું 1,00,000% ટોપું થાય છે હું માતા કહું છું પછી જગતના ભોવા પાડો દાવાનો નાના હે પણ પૂછો પગ ભેડાઈને પૂછો બે વસ્તુ થાય કાં તો દુઃખ મળશે કાં ભૂવો છૂટો થાય હા કાં તો દુઃખ મળશે કાં ભૂવો વાંધો કહી દે ભાઈ હવે મારું કોમ નહીં તું બીજો પકડ એટલે દેવગતિ ઉતરો ને તો દેવગતિની રીત ભાત ખબર હોવી જોઈએ કે જેમ ડ્રાઈવર વગર ગાડી ન ચાલે ને એમ ભુવા વગર માતા કોઈ દાડું બેહે નહીં
કે ધૂણું બણું ના કે બે હાથ દો શ્રીફળ મેલજો અધૂરું કામ કરે ના ઉપર રાખે ના નેસે રાખે પાટીએ લબડાવે એટલે આખી જિંદગી તમને પાટીએ લબડાયેલા રાખે અલમારીની અંદર દેવનું સ્થાન કરવાની તેવડ હોય ને તો જ દેવ બેહાડે હાલ અધર કર્યું છે અધર શ્યામો કર્યું શ્રીફળ મેલ્યો તો ભોય શ્રીફળ જ મેળવાનું તો ઓમન ઉપર મન નેસામાં ફરક શું રહ્યો કશું ફરક નથી રહેતો અને દેવું હોય જેને બેઠક લેવું હોય ગમે ને આવે જ છે નથી આવતું એવું નહીં આવે જ છે પછી એવું કઈ ટાળી નો કે ભો બનશે ભો બનવાનું મજા જ છે એવું કોઈ ખોટું નહીં હા પણ જો મારો ભગવાન મજાક કે છે આટલે બેઠા છો નાભીનો વાગતો પડ્યો છે પૂરો કરીને નાનો મારું નામ મેળવી નહીં ભાઈ કોઈ હું મોગવાયો સેવનો કડી ગઈ ફેર 22 માં આ અઠવાડિયે કડીનો રૂટ છે બીજું શાંતિ થઈ ગઈ સારું છે નતું થાય તેવું ઝડપી થવા માંડ્યું ભાઈ અને આગળ તારું થઈ જાય કે મારા દેવ ઉપર વિશ્વાસ મળ્યો છે તે 1000% હારું 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 ન બનાવું તો મારું નામ બતા નહીં સ્વભાવ મજા 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 એ જે ના ભાઈનો વર્તો લઈને આવ્યો છે તારો ના ભાઈનો જે વર્તો લઈને આવ્યો છે પૂરો કરીને ના લો તો મારું નામ મેળવી શું નામ છે તારું પ્રજાપતિ અશોકભાઈ કડી 30 કિલો ઘઉંનું કટુ માતાજીના રહોડાની અંદર એ મારો ભગવાન બોલતો છે પાવળિયામાં ગાડી મોરલની મેરડી બોલતી છું આ રજવાડાની માતા બોલતી છું લે હું મોરલના રજવાડાની ગાદીનું ધર્મ બોલતું છું કે આ સભાની અંદર એક ભાઈ બેઠા છે ઉપરલા ગીજાની અંદર એક ચિઠ્ઠી છે ચિઠ્ઠીની અંદર દુઃખ લખેલું છે હું સિયન ભવાની માતા કહું છું ભાઈ કાગળમાં પોતાના પ્રશ્નો લખીને આવ્યું છે આવો મારો ભગવાન કે છે ચિઠ્ઠી છે એ ચિઠ્ઠીની અંદર પ્રશ્નો લખેલા છે એ પ્રશ્નની અંદર ટોટલ 6 પ્રશ્નો લખ્યા છે આવું હું સિયન ભવાની 32 માતા કહું છું શું કહું છું મારો ભગવાન કે છે હા લઈને આવતા રહો ચિઠ્ઠી વાળા પેલા ગીજામાં ચિઠ્ઠી છે હા એક ચિઠ્ઠીની અંદર 6 પ્રશ્નો છે એકની અંદર ટોટલ 7 પ્રશ્નો લાવવાનો છે ભવાની 32 માતા કહું છું વાખેલી રાખને વગર વાખેલી રાખે ન વાંચો તો મારું નામ મેળવે હાલે ભાઈ એને ચિઠ્ઠી ભાઈ હાથ ન પકડી કે છે બાવાળું બે ઉભારો બે ઉભારો તમારી ચિઠ્ઠી તમારી બાજુ ખોલીને રાખો બસ આટલે બોલ કે તમારી ચિઠ્ઠી બે ખોલીને રાખો હું સિંહ ભવાની 32 માતા કહું છું પહેલા પ્રશ્ન તમારા ઉતરો તો મારું નામ મેળવી બોલાવે પાવળિયા માતા મારો ભગવાન બોલતો છે વેરાયમો છે ને ભવાની મેલડી બોલતી છે તમારી બેની ચિઠ્ઠીઓ લખેલી છે ને બેની ચિઠ્ઠીઓ બેન પાય છે કોઈને બતાવી નહીં પણ તમારી ચિઠ્ઠીનો પ્રશ્ન હું વાંચવા હું મોરાના રજવાડાની માતા ઉતરું હું સિયન ભવાની 32 હું દેવ ઉતરું
અને તમારી વાતો ફોરી ન લાવું તો મારું નામ માતા હે અને બે ની દિશા નોકી હોય એકમાં હું ઉત્તર ગુજરાતમાં જો ને એક કચ્છ કાઠિયાવાડમાં હું વાહો ન કરું તો મારું નામ જાય. એક મારે અમદાવાદ પટ્ટાનો ઝાડુ ને બીજો મારે હું કાઠિયાવાડનો ડાલુ. આવું હું શેન મોની બત્રીસી માતા કુસું બે વેળાએ હું જેવ કુસું કચ્છ કાઠિયાવાડનું કોણ બે માંથી હા અને તમારું કે ઉત્તર ગુજરાત એક કચ્છ કાઠિયાવાડનો માર્ગના ઝાડુ મારું નામ માતાની બે કાઠિયાવાડ બનવું છેલ્લું બે બરોબર. હું શિયન ભવાની બત્રીસી માતા કુસું. પહેલો પ્રશ્ન તમારો લખેલો છે હું વાંચવા હું મોરલની મેળવી એવું કહું કે કદાચ જાદુ કહેતી નહીં પણ દેવગતિને લગતો પ્રશ્ન છે. કયું દેવ છે ને હું છે ને મને કેમ નડે છે ને કઈ વાતમાં છે ને મારે ચેટલે ભૂલ પડી ચેટલે ઓટી પડી એવો પ્રશ્ન તમારો પહેલો લખેલો મંજુક માતા બોલવું હોય. આ પ્રશ્ન હાથ ઊંચો કરજો. હા આ પહેલો પ્રશ્ન એક પાર્ટી લેશે તમારે. બીજા નંબરનો પ્રશ્ન લખેલો હોય વેળામાં મોરાની મેલડી કુલિયા ભાઈ જગતમાં જીવ છું કે એક વસ્તુ હકની હોય બીજાના કબજામાં હોય તમારે આવતી ન હોય એવો એક પ્રશ્નમાં લખેલો તો મંજુક દુનિયામાં શેન ભવાની બત્રીસી માતા બોલો હાથ ધર કરજો જેનો પ્રશ્ન લખેલો હોય ભાઈ. ત્રીજા નંબરના પ્રશ્ને પહોંચું સંતાનના પ્રશ્ને પહોંચું સંતાનની વાતો પડી હોય અને દીકરાના ફ્યુચર માટે પ્લાનિંગ કરી હોય કોઈ ઠેકાણું ના પડતું હોય એના સકલા સગપણની અંદર વાતો પહોંચો એના ધંધા રોજગારમાં ન પહોંચો તો મારું નામ મેલડી નહીં. આવી વાતો પડી તો હાથે ધર ભાઈ આવો મારો ઈશ્વર કે છે આવો હું શેન ભવાની બત્રીસી માતા કુસું કે જમીનના ડખામાં કદાચ પેહીન પાછી નવળું તો મારું નામ માતા નહીં ભાઈ. ભૂમિને લગતો પ્રશ્ન હોય પ્લોટનો લગતો પ્રશ્ન હોય મકાનને લગતો પ્રશ્ન હોય જમીનનો લગતો પ્રશ્ન તો મંજુક દુનિયા મેલડી બોલું. મજિયારામાં ડખા પડ્યા હોય ભાઈએ પડતા ભાગમાં ડખા પડ્યા હોય ને હકનું હોય ને હાલતો ન હોય ને એવી વાતો પડી તાતર કરજો ભાઈ. સભાવાળો કોઈની ચિઠ્ઠીની અંદર એવો ઓકડો લખેલો છે જેમાં પૈસાનો ઓકડો માર્યો છે પોતાનું ઉઘરણું છે હકના છે પણ હાલતો નહીં. હું શેન ભવાની બત્રીસી માતા કુસું સભાવાળો ત્રણ પેટીના વ્યવહાર કરીને પાછી ન વળું તો મારું નામ સો એ સો વાતો લઈને તમારી સો એ સો વાતોના વાર્તા પૂરા ન કરું તો મારું નામ મેલડી નહીં બે. કે તમે ચિઠ્ઠી લખો ને તમે ઘરથી લખો ને તમારી ચિઠ્ઠી ન વાંચો તો મારું નામ મેલડી નહીં. કે હું શેન ભવાની બત્રીસી માતા કુસું. આ તો ટેલર છે પિક્ચર બાકી છે ભાઈ. આવતા રવિવાર જે ડબામાં ચિઠ્ઠી નખન જે નોમ આવશે ને એટલે નોમનો વખો પેલો બોલાશે પછી ધણી બોલવાશે. આવું પુરાવો ના તો મારું નામ મેળવી. સભાવાળો મારો ભગવાન કે છે તમે પોત લસી ઉભા છો ભાઈ. શું નામ છે તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ આબરૂની વાતો ચેટલે પડી તારા પ્રશ્નોના ઓકળી ઓકળી મેળવા વાળી માતા છે હે. આબરૂની વાતો પહેલી ખોળ ચેટલે પડી દીકરીને લઈને હા શું ડખામ પીડ્યું? હું એક ડખો લસેલું છે તારા ચોપડી તારા એક ડખો છે તારા. એ વિચાર કર્યો કે જાહેર હું લખું કે ન લખું. લખું તું માતા બોલશે મારી આબરૂ ઓછી થાય હે. પણ દુનિયામાં જેવું છું જગતમાં માતા છું કે દેવગતિનો પ્રશ્ન દીકરીનો પ્રશ્ન તારો કરિયરનો પ્રશ્ન રોજગારનો પ્રશ્ન ધંધાનો પ્રશ્ન આવા તારા 5 પ્રશ્નો લખેલા છે. આવું હું શેન ભવાની માતા કુસું કે ઓના તારું બીજું છે
એક ડખામાં કોર્ટ કેસના ચક્કરમાં ઓટા ન મારું તો મારું નામ માતાને એ ચક્કર છે એનો કોર્ટનું પોલીસના પગથિયા કોર્ટનું ચક્કર ઈ કોનો પ્રશ્ન આવું હું શેર મારી માતા કો શું ભાઈ હારે લઈને આવ્યા છે પૂછવાનું કીધું તમારે તમે તમારી રીતે પૂછવાનું નહીં કીધું પણ તમે તમારી રીતે કર્યું બરાબર છે બોલ આમાંથી બાકી કોઈ રહ્યું આ પ્રશ્ન તમારે બોલાઈ ગયો કેટલા દેવ છે ને કઈ માતા કોણ છે તમારી અટક ઓમ અટક શું પ્રજાપતિ ગુજ્જર તમારી ઓરિજિનલ કુળદેવી ચામુંડા તમારા પૂજક હરિયા બ્રહ્માણી થાન કર્યું વેરાઈનું બોલ બીજું તમારી માતા છે કુળદેવી ચામુંડા હા ચામુંડાનું ઠેકાણું કરો એટલે બધી રીતે મજા એના પેલા પોચ દેવ ક્ષેત્રપાળ ભૈરવ ક્ષેત્રપાળ કોતો ભૈરવ કોતો અડમન શિગોતર ને ગોખ શિગોતર ગોખ તારી ડોશી હોળમી શરીર તારા ડોવાની બે ડોશી બોલો એ આયા તો બોલો તમે કહો માન નહીં તારી વાત નહીં તમે દોહો તમારે બે લાવી બે ચો બે આવી છે બે આવી છે હા ભાઈ આ દોવાની બે બાયડીઓ ઊભી થાજો બીજી હા કે દુનિયા જેવું શું લે પહેલી વાર આવ્યા ડોશીઓ લઈને પહેલી વાર આવ્યા કોઈ ખબર હતી કે બે હશે કે આ ટોળામાં ના છે ભાવના ખોડું મારું નામ માતા ને બે લે આમાંથી કર ભીંડાવાળા ડોશી ચિયા તમારા રેડી કમ્પ્લીટ ઠેકાણે આવી ગયું બધું મજા બસ હા વાહ ઘણા ટેન્શન આવી ગઈ હે માપાઈ છે વગર માપે રેડી હવે કમ્પ્લીટ દવા ગોળી પીધું હા કરી આલો કોઈ ચિંતા નહીં હવે રેડી થઈ ગયું છે ને ડોક્ટર બીજું ગોળી બીજી નહીં ડોક્ટર છૂટી પડ્યા હતા આ ભાઈ નો મગજ કોઈ તારું કામ કરશે જ નહીં ને માતા બોલી ગ્રેહરી ગોખરા દેવું ના કરી નાખો મારું નામ દેરું નહીં અને કમ્પ્લીટ થઈ ગયું મજા રામ ભરોસે 500 રૂપિયા માતાજીના શેર માટે ખૂબ ખૂબ ધન્યવાદ શાહ રમેશભાઈ મફતલાલ સુરત
501 રૂપિયા શાહ રિંકુબેન 500 રૂપિયા ઠાકોર પરવીનભાઈ 500 રૂપિયા ઠાકોર પોપટભાઈ 500 રૂપિયા પટેલ અશોકભાઈ 1100 રૂપિયા કોટાવર પટેલ નીતિનભાઈ કોટાવર 1100 રૂપિયા માતાજીના શેર માટે ખૂબ ખૂબ ધન્યવાદ મા ભગવતી અમને તિજોરી એમના ભંડાર સદાય કરેલા નામ બોલ્યું માવજીભાઈ 500 રૂપિયા માવજીભાઈ પ્રજાપતિ 501 રૂપિયા માતાજીના શેર માટે સાનિધ્ય માટે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ હે અમારી ઘરનાવાળી ડોશીજી નો ઓના જૂના હારાનું જૂની હાહુનું દુઃખ તારા ઘરે છે આવું હું શિયન ભવાની 32 માતા છું થોડી ના લે બે કઈ લાય બે વાર શું 3 વાર વાળા ધણી તો જીવતો બેઠો છે ઈ બે પગલ તેરો જાય તારે તારા દુઃખ મટે કે તાને બોલો વળાયું ભલે બે વાર પણ વખો ઈ રે કોઈ છોડીને વખો છે કોનો હતો ભાઈ દીકરીને વખો છે તા વખો એનો છે દુનિયાના ખૂણેદાર ધાપડી છે એ જ અઢી શબદની માતા છે એ જ જહુભાઈ એ જ ઝાપડી છે ને એ જ ઝાપડી આ બહેના ચેડે અડેલી છે કોનો જૂનો ધણી હાલે ઊભો ભલે દુનિયાના ખૂણે જેવા પણ એની કગરેલી માતા હાચી અને ઉભાન લાયક મર્યા ચેડે નથી લાયક બોલો મોબાઈલ તમારો મોબાઈલ છે દીકરો માંગવા આવ્યા છો બે બે ડોશીઓ લઈ પણ દીકરો ના હેડવા ભૈયા પટેલ કને હતી Come on. બોલ બે કેટલા હલવાના કો બાજુ માલ તો બે આવે ઠીક તો બરોબર છે પણ ડખો શું એક દારૂ કોણ પીવે જેવા છો 3400 સાત થઈ ગયું ચિયાગોમના સમિત તાલુકો રાપુર વગાડભાઈ અવાજ નહીં ભાઈ ચોકલેટ શાંતિથી મળશે બધાને મારો ભગવાન બોલતો છે વેળામાં છે ભવાની મેલડી બોલતી છું ભાઈ એ વેળામાં મોરાના રજવાડાની માતા બોલતી છું કે જેટલું બોલું હું એટલું હું બનાવવા વાળી માતા છું ભાઈ સભા વાળો ચૌધરીઓ મારો ભગવાન કે છે વેળામાં છે ભવાની 32 માતા પૂછું કે પેલો વખત તારો ભૂમિનો ખોળીને પાછી વળું
એમાં નખોડિયાની જગ્યા છે એટલે બીજાની જગ્યા છે એટલે વારો છે એટલે તારા પાસે આવું છે ને ભોની 32 માતા તને પૂછું છું બોલ શેનો હતો વારો એટલે તો ભાઈ આવો મારો ભગવાન કે છે પછી ડખો છે એટલે પછી ફરિયાદો છે એટલે થી હું શેર ભોની 32 માતા પૂછું છું ભાઈ આ છોકરું છે એનું રોવે છે હા આવો મારો ભગવાન પૂછે છે બોલ ભાઈ કેટલેથી ફરિયાદો પહેલો વખો તારો જગ્યાનો દુઃખ પડ્યો ને તે વાળો છોડી મેલ્યો હા શું મારો ભગવાન એવું કે છે વડાકો શેર ભોની મેળવી એવું કહું છું બે મોણસ કેન્સર છે બે તારા મા બાપ ને થયા હું કુંભારાની 32 માતા કહું છું તો વાળાવાળી જગ્યા છે ને ભાઈ પછી મારો ઈશ્વર બોલતો હશે વેળાએ હું જેવું બોલતો છું કે ચોધરી કદાચ દારૂ બંધ થઈ જાય તો હું માતા કે કરું તો દુનિયામાં જેવ શું ધારા વાળે સીધેરા વાળે આવી જાય દુશ્મન તાર બાર ખોળવા જવાની જરૂર નહીં ચૌધરી તારા પટેલ તારા ઘરમોન પડ્યું છે વેળાએ હું શેન ભોની 32 માતા ખુશી કે તન જોવનરી છે પણ તન જોવન એને પોહાતું નહીં તું કમાની એને હજમ થાતું નહીં એવું હું કુંભારની માતા કહું છું પણ કદાચ દાદી હાથ મેલે નથી તારો દારૂ બંધ થઈ જાય હાથથી તારી હાવડી વેળાવડે ધંધે ચડવા મળે મોંજેક તારા પર મેલેલી ધાપડી મેલડી વીર તારા પાસે ખરો આવું કુંભારની માતા અને એને દેવ ચોધરી તન દારૂ પીવડાવે છે તને ઉધારા વડે ચડાવે છે તારું ઘરનું ઠેકાણું પડતું નહીં તારી ભૂમિનું ડેરું છે ગથાનું દેવ છે દેવતાનું નખોડ વાળવા ઉભું છું છે બે દીકરીઓ છે દીકરો ને અહીંયા હું છે અને ભોની 32 માતા કહું છું ભાઈ પણ જા ચોધરી જાતું કહેતી નહીં દુનિયામાં માતા છો 11 મહિનાના 11 દાડા લખોટ લખી નોખશે ને 11 મહિનાના 11 દાડા તારા કરે કદાચ ભગવાન ના કરે કદાચ ભીખ મોગીને દીકરો નાલું તો મારું બ્રહ્મા કે ગાદી હાથ મેળીને મારી મેલડીના હમ ખાઈ જાજે તો કદાચ એક સોટો એક કોતરડે કદાચ દારૂનું કદાચ જવા જો મારું નામ મેલડી ભાઈ આવો મારો ઈશ્વર કે છે હું મુશીન ભવાની 32 માતા ખુશું આ છે ભાઈ નજરનો કોણ આમ રાવડા મોટો ના મારું નામ દેરું ને બને કે છે વાવરું મારો ભગવાન બોલતો છે આવો મુશીન ભવાની 32 માતા બોલતો છું કોક માં એવી બેઠી હોય એનો દીકરો જેલમાં હોય જેલની અંદર જેલના હરિયા ગણતો હોય એવી માં હોય પૂછાવા આવ્યો તો મોજોગ દુનિયા મેલડી બોલું આવી બાયડી એવી ભાઈ આ સભાની અંદર બેઠી છે જેનો દીકરો જેલમાં છે જેલમાં હું મુશીન ભવાની 32 માતા કહું છું અને દીકરો થાતો હોય આવું હું કુંભારાની માતા કહું છું એવી ભાઈ એવો ભાઈ આ જગ્યામાં આ સભાની અંદર બેઠો છે હું પ્રજાપતિઓની માતા કહું છું કોઈનો દીકરો જેલમાં હોય હું ભાઈ ભાઈ બેઠો હોય ઉભા થજો આ સભાની અંદર હા તો દોરો ચમ થાય છે ચોજી તાર બાયડી ખોળ દેશે આ ભાઈ ઉભી થી હાથ વધારે કરે એટલે ખબર પડે આ તો શું ભાઈ હા કઈ જેલમાં છે શું ગુનો કર્યો તો કોઈ ચિંતા નહીં અભળાય છે મારે કોણ છે આધાર પહેલા 4000 બાકી થાય છે કોઈ ચિંતા નહીં વિશાલ ના લે
બાકી તક જમા કરાવી નાખો જ્યાં પેલા 11 વાગ્યા હતા ને ત્યાં અચ્છા પેલા બોલ ભાઈ